બેન સગુણા ને સાસરે અજમલ રાજા વળાવે, રાજમહેલ સુનો લાગ્યો. મારે ઘણી ઘણી વાતો કહેવી, પણ આપને વેદનામાં નથી લઈ જાવ. આ એક વેદના એવું બાપ અને દીકરીનો, અને એ દીકરી સાસરીએ જાય કદાચ, પણ ઘટના ઘટે. દીકરીનો પ્રેમ કેવો બાપની પ્રત્યે, અને એ દીકરીને હારે વડાવે, પણ 5-5 વર્ષના વાણા વહી જાય. બાપ અને દીકરો એકલવાયું જીવન જીવે. હાતમ આઠમના રૂડા તહેવાર આવે તેથી નાનકડો ભાઈ 14-15 વર્ષનો થઈ ગયો. તેથી બાપ મરણ પથારીને બાકડે હૂતો હોય તેથી એ દીકરાને ક્યાંક બેનને તેડી આવે ને હાતમ આઠમના તહેવાર કરવા, અને નાનકડો ભાઈ તેડવા જાય. સંસારની સીઆઈડી એવી નણંદ એની માને એમ કહી દે કે વહુને નથી મોકલવાની. ના પાડે, ના પાડે, અને ભાઈ આવે તેથી બાપ રુદન કરે કે બેટા બેન ક્યાં? તેથી નાનકડો ભાઈ બાપને એમ કે બાપા બાપુ બેન હવે નહીં આવે. હવે આ બાજુ ઘટના જોજો, પ્રેમ. બેન હવે નહીં આવે. હાતમનો એક દિવસ આડો હોય તેથી, કોઈ સહારો ન હોય તેથી, એ રાત્રિની વેળાએ ભારત વર્ષને આર્ય નારી એ દીકરી ધણીના પગ પકડે, મને એક રાત જવા દો, તહેવાર કરવા નહીં, મારા બાપનું મોઢું જોઈને આવતી રહીશ, મને એક રાત જવા. માંડ માંડ રજા મળે, અને રજા મળે તેથી બાપને મળવા દીકરી દોટ દીએ. દીકરીના ગયા પછી વિરહમાં બાપ આખું શરીર ક્ષીણ થઈ ગયું હોય, પણ દીકરીને જોતા ખાટલામાંથી હતરંગ બેઠો થઈ જાય, દોડીને એમ કે આવ્યો મારો બાપ, આવ્યો મારો વિહામો. દીકરી મજામાં છો ને બેટા? અરે એ દીકરીની માથે લાકડીઓના માર પડતા હોય, મેણાના માર પડતા હોય, છતાંય દીકરી બાપનું મન રાજી રાખવા એમ કે બાપુ તમારી દયાથી હું ખૂબ સુખી છું. કલ્પના તો કરો, આવો પ્રેમ બાપને બીજો કોણ દઈ શકે આ દુનિયામાં? એવી દીકરી. એટલે જ કહું બાપ, કાંઈ ન બને તો કાંઈ નહીં, ધર્મની જરૂર નથી. ભગવાને જે પાત્રમાં તમને મને મોકલા ને, એ પાત્રને બરાબર વ્યવસ્થિત રીતે નભાવી જાઓ ને. જાઓ મારો હરી બાવડા પકડી લે. મેં વાત કરી હતી કે મારો બાપ જે ભજન ન કરે એનાય બાવડા પકડે. હે, સંસારની મર્યાદામાં રહો ને. કાલ તમારી દીકરી કોકની વવારું થાય, કોકની દીકરી તમારી વવારું થાય બાપ. એ અજમલ રાજા બેન સગુણાને સાસરે વડાવ્યા. સાસરે વડાવ્યા પછી ભક્તિની પ્રતીક્ષા કરે. રાજમહેલ સુનો લઈ ગયો, અને માયાવી જગત મેણા બોલે, વાંજિયા પણ સતાવે. એક દી મારવાડ રાજસ્થાનમાં ભયંકર દુકાળ, એમાં વરસાદ સારો થયો. ખેડૂતો વાવણી વાવવા જાય. ખેડૂતો વાવણી વાવવા ગયા, અને અજમલ રાજા સ્નાન વિધિ કરવા જાય. ખેડૂતો ખેતરમાં વાવણી વાવ્યા વગર પાછા આવ્યા, અપસુકન થયા. એક વૃદ્ધ ખેડૂતને બોલાવ્યો, કહ્યું બાપ આપ પાછા કેમ વળ્યા? કહ્યું બાપ આપ વાંધ્યા છો ને, માંડ માંડ વરસાદ થયો, પણ કહેવાય છે બીજ ન ઉગે વાંધ્યાનું મોઢું જોતા. પણ મારો ધણી એમ કે અંજવાળી બીજને દી, આ આતમ બીજમાં કોઈ ધર્મગુરુ, કોઈ સદગુરુના સહારે કહેવાય છે ભક્તિરૂપી બીજડા વાવો ને, તો આતમ બીજની વાવણી કરો ને તો અમર બીજનું ફળું પાકી જાય બાપ. એ અમર બીજના ખળામાં તમે એનું આગળ વધી રહ્યા. અજમલ રાજા એ ભક્તિના પ્રાધાન્યને આપવા સતી મિણલદેને વાત કરે કે સતી આ વાંજિયા મેણા મારાથી સહન નથી થતા. અને એ વાંજિયા મેણાને આધીન ગુરુવર્ય બાબા બાળનાથની પાસે જઈ અને પ્રાર્થના કરી, બાપ આજ્ઞા આપો ગુરુ મહારાજ, વાંજિયા મેણા સહન નથી થતા. ત્યારે ગુરુવર્ય બાબા બાળનાથે કહ્યું આપ કાશીનગર જાઓ. કાશીનગરમાં આશુતોષ મહાદેવના સાનિધ્યમાં રહી ભક્તિ યોગનો પ્રારંભ કરો. અજમલ રાજા ગુરુની આજ્ઞા લઈ કાશી આવ્યા, અને આશુતોષ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ યોગનો પ્રારંભ કર્યો. પણ કેવો? હર હર શંભુ ભોળા તમારી
હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગે ભોળા તારી ધૂન લાગે. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે. હર પાર્વતીના પ્યારા હવે તમારું કાર્ય કરવું કરી લો. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે. હર 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 શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારે ધૂન લાગે ભોળા તારી ધૂન લાગે. હર તારી ધૂન લાગે ભોળા તારી ધૂન લાગે. મોટી જટાવાળા તમારી ધૂન લાગે. અરે મોટી જટાવાળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગે ભોળા તારી ધૂન લાગે. તારી ધૂન લાગે ભોળા તારી ધૂન લાગે. તારી ધૂન લાગે ભોળા તારી ધૂન લાગે. ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગે. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. कैलाश वाले रखियो
સિદ્ધિ વાળા